વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા સંબોધાઈ છે। વાત કરીએ ઉત્તર પ્રદેશની તો ઉત્તર પ્રદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની થઈ છે જાહેર સભા। તો હાલ આ માહિતી ઉત્તર પ્રદેશથી પ્રાપ્ત થઈ રહી છે। પીએમ મોદીએ વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર। તેઓ જીતશે તો રામ મંદિર પર બુલડોઝર ફેરવશે તેવું નિવેદન મોદી દ્વારા હાલ સામે આવી રહ્યું છે। તેઓએ યોગીજી પાસેથી શીખવું જોઈએ કે બુલડોઝર ક્યાં ચલાવવું। પીએમ મોદીએ વિપક્ષ પર કર્યા છે આકરા પ્રહાર। તો હાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નિવેદન સામે આવી રહ્યું છે। ઉત્તર પ્રદેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા યોજાઈ છે, જ્યાંથી નરેન્દ્ર મોદીના નિવેદન સામે આવી રહ્યા છે। વિપક્ષ પર મોદીએ કર્યા છે આકરા પ્રહાર। કહું તેઓ જીતશે તો રામ મંદિર પર બુલડોઝર ફેરવશે તેવું નિવેદન નરેન્દ્ર મોદી દ્વારા હાલ સામે આવી રહ્યું છે। તેઓએ યોગીજી પાસેથી શીખવું જોઈએ કે બુલડોઝર ક્યાં ચલાવવું જોઈએ। પીએમ મોદીએ વિપક્ષ પર કર્યા છે આકરા પ્રહાર। હાલ આ સમગ્ર માહિતી પ્રાપ્ત થઈ રહી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉત્તર પ્રદેશ ખાતે જાહેર સભા સંબોધાઈ છે, ત્યારે હાલ મહત્વના નિવેદન સામે આવી રહ્યા છે। વિપક્ષ પર મોદીએ કર્યા છે આકરા પ્રહાર। કહ્યું તેઓ જીતશે તો રામ મંદિર પર બુલડોઝર ફેરવશે। આ સાથે જ તેમણે કહ્યું કે તેઓએ યોગીજી પાસેથી શીખવું જોઈએ કે બુલડોઝર ક્યાં ચલાવવું। તો પીએમ મોદીએ વિપક્ષ પર કર્યા છે આકરા પ્રહાર।